હું એનવી જાંબુજા, તલાટી કમ મંત્રી ગલેન્ડા. ગલેન્ડા ગામના સરપંચશ્રી દ્વારા જે તે સમયે જે પાણીની ટાંકી છે જર્જરિત હાલતમાં હતી, એને તોડવા માટે પંચાયતની અંદર ઠરાવ કરવામાં આવેલો હતો. અને તો એ જે તે સક્ષમ અધિકારીશ્રીની એન્જિનિયરની પરવાનગી લઈને ટાંકીનો કાટમાળ તોડવા માટે પરવાનગી લેવામાં આવી હતી. એ બાબતે ગામના અરજદારશ્રી દ્વારા અરજી કરતા જિલ્લા કક્ષાએ રજૂઆત કરતા સરપંચશ્રીને મહેરબાન તાલુકા વિકાસ અધિકારીશ્રીના 24/9/25ના હુકમના આધારે સસ્પેન્ડ કરવામાં આવેલા છે. અને હાલમાં ડેપ્યુટી સરપંચ તરીકે હમીદાબેન જે છે, હમીદાબેન યુનુસ ખાન, એમને સરપંચશ્રીનો ચાર્જ આપવામાં આવેલો છે. જ્યાં સુધી મુદત પૂર્ણ ન થાય અથવા તો આ હુકમ પરત ન થાય ત્યાં સુધી ડેપ્યુટી સરપંચને ચાર્જ આપવામાં આવેલો છે. કાટમાળ કેટલાનો હતો? કાટમાળ તો અંદાજિત કિંમત એ નથી કરવામાં આવેલી, પણ અપસેટ કિંમત જ્યારે નક્કી થાય એ કાટમાળ પડેલો છે. અપસેટ કિંમતના આધારે જાહેર હરાજીની પ્રોસેસ કરવામાં આવશે. કાટમાળ વેચાયો છે કે ચોરાયો છે? કાટમાળ વેચાયેલો બી નથી, ચોરાયેલો હાલ બી અમારે અહીંયા પડેલો જ છે.